તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ડાયપોલ શું છે ને એ વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા તથા વિદ્યુત ડાયપોલ દ્વારા એ અક્ષ ઉપર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની માહિતી મેળવી. હવે ટોપિક ચેન્જ થાય છે. આપણે ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આપણો પ્રશ્ન શું છે કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. ઓકે, આ પણ પ્રશ્ન થોડો આનો પ્રશ્ન છે. તો પહેલા તમારે સમજવું પડશે કે વિષુવરેખા એટલે શું થાય. તો વિષુવરેખાની વ્યાખ્યા શું છે તો કે ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષને લંબ રેખાને વિષુવરેખા કહે છે. તો આપણે આકૃતિ જો આ પ્લસ q વિદ્યુતભાર આ માઈનસ q વિદ્યુતભાર બંને વચ્ચેનું અંતર 2a. આ જે બનેલો શું કહીશું આપણે ડાયપોલ. ડાયપોલનું મધ્ય કેન્દ્ર કયું છે? કેન્દ્ર O. બરાબર. એ ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થાય અને ડાયપોલની અક્ષને લંબ. ડાયપોલની અક્ષ એટલે આ જે બંને વિદ્યુતભારને સમાવતી રેખા હોય એને આપણે શું કહીશું? ડાયપોલની અક્ષ. જે આ બંને વિદ્યુતભારોમાંથી પસાર થતી રેખા દોરી એનો કઈ અક્ષ. અક્ષને લંબ એટલે OP રેખા થાય. બરાબર. તમે જો OP રેખાને જે ડ્રો કરી ઊભી રેખા એ ડાયપોલના કેન્દ્રમાંથી પણ પસાર થાય છે અને ડાયપોલની અક્ષને કેવી છે રે? લંબ. બરાબર. તો એ OP રેખાને શું કહીશું? વિષુવરેખા. બરાબર. તમને વ્યાખ્યા એવી હોય ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી એટલે O માંથી પસાર થઈ ગયો અને ડાયપોલની અક્ષને લંબ. ડાયપોલની અક્ષને લંબ પણ છે આ રેખા. એને શું કહેવાય? વિષુવરેખા. આકૃતિમાં OP એ વિષુવરેખા છે. મેં તમને પહેલા જ કીધું. ઓકે, આપણું કામ શું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તો આપણે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કયા બિંદુ આગળ? અહીંયા P બિંદુ આગળ. ક્લિયર? ધારો કે એ P બિંદુનું ડાયપોલના કેન્દ્રથી અંતર કેટલું છે? r. બરાબર. એટલે OP બરાબર શું થશે આપણી આકૃતિમાં r. OP r. ક્લિયર? અચ્છા, તો આગળની થિયરીમાં કંઈક ભણ્યા હતા એવી જ રીતના બિંદુ P આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું કરવું પડશે? પ્લસ q ના કારણે P આગળ વિદ્યુત ક્ષેત્ર પ્લસ માઈનસ q ના કારણે P આગળ વિદ્યુત ક્ષેત્ર. એટલે પહેલા આપણે આ રીતના કરી દઈએ કે પ્લસ q ના કારણે P આગળનું ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા ખબર? વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું લખાય? k q/r². તો ફરી એના એ k q/r². r એટલે અંતર. અંતર કયું આવે? તો ધન વિદ્યુતભાર લીધો પહેલા પ્લસ એ ધન વિદ્યુતભાર અને કયા બિંદુની વાત કરીએ આપણે? P બિંદુની. ને એ વિદ્યુતભાર અને P બિંદુ વચ્ચેનું અંતર, એ અંતર કેટલું થશે? તો a² + r² ની 1/2. તો એ કઈ રીતના થાય? તો આ જે ત્રિકોણ બન્યો આ બાજુનો OP, ધારો કે આને કહીએ x પોઈન્ટ. બરાબર. એમાં તમે પાયથાગોરસનો નિયમ લગાડો. આ 90 ડિગ્રીનો કોણ છે. બરાબર. તો એની સામેનો હોય શું થાય? કર્ણ. આપણે દરેક જાણીએ છીએ કે કર્ણનો વર્ગ, કર્ણ એટલે આ xp, આ પોઈન્ટ ને x કીધો. બરાબર. xp નો વર્ગ બરાબર શું થાય? x નો વર્ગ પ્લસ OP નો વર્ગ. બરાબર. એટલે xp નો વર્ગ બરાબર શું થશે? xo. તો xo એ કેટલા થાય? a. કારણ કે આખા ડાયપોલના બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a. આ અંતર 2a તો અડધો કેટલું થવાનું? a. એટલે xo ની જગ્યાએ કેટલા થશે? a² પ્લસ OP. O અહીંયા એ અહીંયા એ તમારે કેટલું અંતર? r. એટલે r². એટલે xp નો સ્ક્વેર બરાબર a² + r² થશે. ક્લિયર? તો xp બરાબર કેટલા થાય? a² + r² ની 1/2 થઈ જાય. કારણ કે xp નો વર્ગ છે, વર્ગ ઉડાડી મૂકવું તો બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે. વર્ગમૂળ એટલે શું થાય? a² + r² ની 1/2. ક્લિયર? એટલે આ પાયથાગોરસના
નિયમના અનુસંધાનમાં આરી a હોય આરી r હોય તો આ ત્રોસી બાજુ કેટલી થાય b² + r² ની 1/2 a ના a જ કન્ડિશન આ બાજુના ત્રિકોણ માટે હું લઈશ તો ફરી આ અંતર હશે ત્રોસી રેખાનું એ કેટલું થવાનું a² + r² ની 1/2 આ જે અંતર કરું એ ફરીથી a² + r² ની 1/2 થશે ક્લિયર એટલે ફરી હું તમને કહું કે પ્લસ q ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવા ગયા ત્યારે આપણે સૂત્ર લખ્યું k q ભાગ્યા અંતરનો વર્ગ તો અંતર કેટલું લેવાય a + q વિદ્યુતભાર અને બિંદુ p વચ્ચેનું એ અંતર કેટલું હતું a² + r² ની 1/2 ઘાત હતી બરાબર પણ એની 1/2 ઘાત હતી પણ વર્ગ કરીશ એને નીચે મૂકવા માટે તો વર્ગમૂળ નીકળી જશે 1/2 તો સીધું શું આવશે a² + r². એ જ રીતના -q ના કારણે p આગળનું ક્ષેત્ર e માઈનસ બરાબર ફરી શું લખાય k q ભાગ્યા અંતરનો વર્ગ મેં કીધું -q અહીંયા બિંદુ p અહીંયા ફરીથી અંતર કેટલું લઈશું આપણે a² + r² ની 1/2 જેવું આ બાજુ અંતર થી એવું અંતર આ બાજુ સમાન ક્લિયર પરંતુ વર્ગ કરીએ છીએ એટલે 1/2 ઘાત અહીંયાથી નીકળી જાય ક્લિયર હવે બંને સૂત્ર મેં લખ્યા એ બંને સૂત્રમાં જુઓ મેં દિશા દર્શાવેલી નથી કારણ કે બંને ખાલી મૂલ્યો જ લખ્યા બરાબર આ સમીકરણ 1 અને સમીકરણ 2 શું છે એક ક્ષેત્રનું ખાલી મૂલ્ય છે ઓકે તો મેં હમણાં કીધું કે e+ અને e- એ બંને શું છે વિદ્યુત ક્ષેત્રના ખાલી મૂલ્ય છે એટલે જો દિશા ઇન્ડિકેટ કરી નથી તો દિશા માટેનું કામ શરૂ કરવું હવે તમે જુઓ પ્લસ q વિદ્યુતભાર હશે તો પ્લસ q વિદ્યુતભાર હંમેશા વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ આપશે તો પ્લસ q વિદ્યુતભાર દ્વારા બિંદુ p આગળ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એની દિશા ચેક કરી લો પ્લસ q વિદ્યુતભાર છે એટલે જો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ એવું જશે ક્લિયર એટલે બિંદુ p આગળ પ્લસ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર મેં અહીંયા રંગીન ચોકે દર્શાવ્યું છે e+ એ જ રીતના માઈનસ વિદ્યુતભાર હશે તો એ બિંદુ p આગળથી વિદ્યુત ક્ષેત્ર જો એરો ઉપર તરફ આવશે એટલે એનો પણ મેં રંગીન ચોકથી દર્શાવ્યો e- નો એરો અહીંયા ક્લિયર એટલે ક્લિયર આઈડિયા સમજી લેજો કે ધન વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર આમ બહારની તરફ જાય ક્લિયર એટલે એરો આમ ઉપર ગયો e+ એ જ રીતના ઋણ વિદ્યુતભાર હોય તો બિંદુ p આગળથી એનું વિદ્યુત ક્ષેત્ર કેવું આવતું અંદરની તરફ એટલે એનો એરો આવ્યો e- ક્લિયર હવે ધારી લો કે આ ખૂણો થીટા હોય તો સ્વાભાવિકપણે આ કોણ થીટા થાય કારણ કે એ સીધી રેખા અને આ ત્રોસી રેખા જે રીતના આ નીચેની સીધી રેખા એ ની આ સીધી રેખા દોરીની વચ્ચે બરાબર અને એના એક ત્રોસી રેખા લીધી આપણે એટલે આ ખૂણો થીટા હશે તો આ ખૂણો પર કેટલો થશે થીટા ક્લિયર ફરીથી તમને સમજાવ્યું કે થીટા કઈ રીતના થાય આ રીતના આપણો આઈડિયા એક સીધી રેખા આ ત્રોસી રેખા અને આ રીતના બરાબર આ આખી ત્રોસી રેખા ઈ વાળી અરે આ ખૂણો જે હોય એ આ ખૂણો થાય એટલે આ થીટા તો આપણને કેટલો થાય ઉપરનો થીટા થાય ક્લિયર ઓકે હવે એ પણ સમજી લો આ થીટા હોય આ સાઈડ તો આ સાઈડ થીટા થાય કારણ કે આપણે જે ઊભી રેખા દોરી કેથી દોરીએ મધ્યમાંથી એટલે આ થીટા હશે તો આ સાઈડનો સ્વાભાવિકપણે થીટા થાય અને ફરી આ થીટા હોય તો આ નીચેનું ખૂણો તો થાય થીટા કારણ કે z માં તમે જ્યોમેટ્રી જાણો છો જેટલો આ ખૂણો થાય એટલો આ ખૂણો થાય એટલે નીચેનો કેટલો થાય થીટા એટલો ખૂણો થાય એનું તે આ રીતના બને છે હા એટલે જે ખૂણો થાય એ આ થાય બરાબર આ થીટા તો આ પણ બી થીટા થશે ક્લિયર અચ્છા હવે તમે અહીંયા ટ્વિસ્ટ વસ્તુ એ બનશે કે જે e+ છે એ ઉપરની તરફ ગયું છે e- નીચેની તરફ ગયું છે હવે જ્યારે બે સદિશો અલગ અલગ દિશામાં જતા હોય ત્યારે એનો પરિણામી સદિશ શું હોય તો એટલું યાદ રાખવાનું કે બે સદિશો અલગ અલગ દિશામાં જાય તો એનો પરિણામી સદિશ હંમેશા ક્યાં આવે એની વચ્ચે જ આવે એટલે મેં જે આ આડી રેખા દોરી ને e વાળી તમે જુઓ ટોટલ વિદ્યુત ક્ષેત્ર e હશે એ ક્યાં આવશે બંનેની વચ્ચે e+ અને e- ની વચ્ચે જ આવશે ટોટલ વિદ્યુત ક્ષેત્ર E ક્લિયર હવે એ ટોટલ વિદ્યુત ક્ષેત્ર E શોધવા માટે મેં E+ ના બે ઘટકો પાડ્યા એક E+ cos θ બીજો E+ sin θ બરાબર કઈ રીતે તમને સમજાવું
તો સમજો આ સદિશ છે આપણો એ જો e પ્લસ ક્લિયર આ આડી રેખા દોરું આ આડી રેખા એના વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા આપણે સમજો આમ ખાલી રેખા દોરી કરે તો આ બની ગયો ત્રિકોણ ત્રિકોણમાં તમને ખબર છે કે sin થીટા બરાબર શું લખાય સામેની બાજુ ભાગ્યા કર્ણ ધારો કે ત્રિકોણ આપી દો p q r તો sin થીટા બરાબર શું લખાશે સામેની બાજુ થીટાની સામેની બાજુ એટલે qr થશે ભાગ્યા કર્ણ એટલે લીંબની સામે જે આવે કર્ણ એ ત્રોસી રેખા અને વાસ્તવમાં ત્રોસી રેખા શું છે આપણા આકૃતિમાં e સદિશ છે e પ્લસ બરાબર એ થશે u e પ્લસ આ સાઈડ આવશે તો e પ્લસ sin થીટા બરાબર શું થાય qr તો જે qr કરી ઊભી રેખા એ વાસ્તવમાં શું છે e પ્લસ sin થીટા તો જો આ એક્ઝેક્ટ જે ઊભી રેખા દોરી એ અહીંયા આવશે એ ઊભી રેખા આવશે અહીંયા બરાબર એ શું થશે qr નો મતલબ e પ્લસ sin થીટા તો જો આ ઊભી રેખા કરીને અમે અહીંયા દર્શાવીએ e પ્લસ sin થીટા એ ઊભી રેખા બરાબર આ જે રેખા એ ઊભી રેખા e પ્લસ sin થીટા એટલે e પ્લસ નો એક ઘટક શું બન્યો e પ્લસ sin થીટા બરાબર એ જ રીતના હું વાત કરું cos થીટા ની ત્રિકોણમાં તો cos થીટા બરાબર શું લખાય પાસેની બાજુ થીટાની પાસેની બાજુ કઈ છે બીજા ભાગ્યા કર્ણ ફરી કર્ણ એટલે ત્રોસી રેખા એટલે કયું એનું મૂલ્ય કેટલું છે e પ્લસ ત્રોસી રેખાનું મૂલ્ય e પ્લસ છે બરાબર એ થશે e પ્લસ આ સાઈડ ચલો e પ્લસ cos થીટા બરાબર શું pr નો મતલબ કે આડી રેખાની કિંમત કેટલી આવી e પ્લસ cos થીટા તો આપણા માટે આડી રેખા આડી જવાની વચ્ચેની એનું મૂલ્ય કેટલું આવશે e પ્લસ cos થીટા બરાબર એટલે ક્લિયર આઈડિયા સમજી લેવાનું કે e ના બે ઘટકો પડે cos અને sin એવી રીતના દોરવાના cos અને sin કે જેથી કરીને e વચ્ચે વચરે e પ્લસ એ રીતના બે ઘટકો પડે જુઓ e પ્લસ cos e પ્લસ sin જેથી કરીને e કે રહેશે વચ્ચે વચ અને યાદ રાખવાનું કે હંમેશા cos ઘટક કે આવશે જે લાઈન થીટાને અડેલી હોય આ થીટાને ડ્રો કર્યો એને આડી લાઈન અડેલી હતી અહીંયાથી બરાબર એટલે આડી લાઈન અડેલી હતી ત્યાં જ cos ઘટક આવે અને cos ને લંબ sin ઘટક આવે cos ઘટક હોય એને લંબ દો તો કયો ઘટક આવશે sin જે રીતના મેં e પ્લસ માટે વાત કરી એ રીતના હું e માઈનસ માટે વાત કરું ફરી તો તમે જુઓ e માઈનસ તમે સમજી લો e માઈનસ e ને પણ ખૂણો થીટા બનાવ્યો આડી રેખા જોડે બરાબર તો ફરી હું તમને કહું કે જે લાઈન થીટાને અડેલી હોય આ આડી રેખા કરી ને એ તમે જો થીટાને અડેલી e માઈનસ ની આડી રેખા થીટાને અડેલી હોય તો એક ઘટક થાય cos એટલે કયો ફોર્મ્યુલા e માઈનસ cos આવી ગયું આમ ક્લિયર એટલે e પ્લસ નો cos અને માઈનસ નો cos બંને એક જ રેખા પર આવે ક્લિયર હવે મેં કીધું નહીં e માઈનસ cos અહીંયા આવ્યો તો sin કે આવે ને લંબ એ લંબ આવશે નીચેની તરફ e માઈનસ sin ક્લિયર કારણ કે e માઈનસ sin અને e માઈનસ cos એ બંનેની વચ્ચે કયો ઘટક આવો કોણ આવી જવું જુઓ e માઈનસ આવી જવું જોઈએ બરાબર એટલે જે e માઈનસ હતો એના બે ઘટક થાય e માઈનસ cos e માઈનસ sin ક્લિયર તો જેથી કરીને વચ્ચે કોણ રહેશે e માઈનસ એ જ રીતના e પ્લસ ના બે ઘટક થાય e પ્લસ cos e પ્લસ sin જેથી કરીને વચ્ચે કોણ આવશે e પ્લસ ક્લિયર એટલે યાદ રાખવાનું હંમેશા cos ઘટક આ sin ઘટક વચ્ચે જે હોય મેન સદિશ e અને cos હોય કે થીટા આવેલો હોવો જોઈએ બરાબર ઓકે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે e sin θ અને e sin θ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમની અસર નાબૂદ કરે છે એ દેખાય છે તમે જુઓ e sin ઉપરની તરફ ગયો e sin નીચે આવ્યો એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં એક આમ ખેંચો એટલે ટોટલ કેટલું થઈ જાય બંનેનું 0 એટલે તેમની અસર નાબૂદ કરે છે ક્લિયર જ્યારે e cos θ અને e cos θ એક જ દિશામાં હોવાથી તેમનો સરવાળો થાય છે સમજી લો e cos અને e cos એક જ દિશામાં છે એટલે બંનેનો શું થશે સરવાળો
એટલે બિંદુ P આગળ કુલ ક્ષેત્ર શું કરાય E plus cos θ વત્તા E minus cos θ બંનેનું શું કરી દેવાનો સરવાળો એટલે મળશે ટોટલ વિદ્યુત ક્ષેત્ર E ક્લિયર હવે અહીંયા જે ઉપર લખ્યું સમીકરણ એમાં મેં દિશા દર્શાવી નથી વિદ્યુત ક્ષેત્ર સદિશ છે એટલે દિશા દર્શાવી આપણે તો દિશા દર્શાવતા E સદિશ તો આ બાજુ સદિશ દર્શાવી તો આ બાજુ સદિશ દર્શાવવું પડશે ક્લિયર તો એના કારણે શું કરો તમે જુઓ બંનેમાંથી cos કોમન કાઢી દીધા cos કોમન કાઢ્યા તો શું બચે E પ્લસ વત્તા E માઈનસ હવે દિશાની વાત કરો તો તમે ઉપરને કીધું કે E પ્લસ cos E માઈનસ cos કઈ દિશામાં હતા બંને દિશામાં હતા ક્લિયર અને એ બંને ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હતા કારણ કે ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય -p પ્લસ તમારું p કે આમ જતું હતું -p પ્લસ બરાબર p કેરેટ -p પ્લસ જાય અને આ બંને કઈ દિશામાં જતા હતા આમ એટલે આ બંને ઘટકો p કેરેટની વિરુદ્ધ દિશામાં છે કારણ કે પેલા બંને આમ જાય p કેરેટ આમ જાય ક્લિયર એટલે ટોટલ વિદ્યુત ક્ષેત્ર એની દિશા p કેરેટની વિરુદ્ધ દિશામાં છે એના કે દિશા ની કે આવશે માઈનસ બરાબર હવે જો E પ્લસ અને E માઈનસ બંનેની કિંમત ચેક કરો E પ્લસ અને E માઈનસ બંનેની કિંમત સરખી છે એટલે આ તો 2 ટાઈમ થઈ ગયું એક વત્તા એક એટલે બે વખત 2E પ્લસ લખ્યું તો ચાલશે બાકી નહીં બરાબર માઈનસ 2E9 E પ્લસ ની કિંમત કેટલી છે kq ભાગ્યા a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર kq ભાગ્યા a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર આ બંનેની cos cos ક્લિયર હવે તમે આકૃતિ ચેક કરજો આ એક ત્રિકોણ OXP ત્રિકોણ OXP માં cos θ બરાબર શું લખાય તો cos θ એટલે શું લખાય પાછળની બાજુ ભાગ્યા કર્ણ તો θ ની પાછળની બાજુ a થાય ભાગ્યા કર્ણ એટલે a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ની 1/2 ક્લિયર પાછળની બાજુ ભાગ્યા કર્ણ cos θ બરાબર ક્લિયર a cos θ ની કિંમત અહીંયા મૂકી તો અહીંયા મૂકીશ ને 2kq cos θ ની કિંમત શું હોય a ભાગ્યા નીચેનું પદ a ભાગ્યા અહીં પદ 1/2 બરાબર ક્લિયર અને આ a સ્ક્વેર પર r સ્ક્વેર તો હતા ઇનકા પર p કે લઈને और जो 1 घात वत्ता अर्धी घात એટલે કેટલી થાય 3/2 ઘાત બરાબર હવે તમને ખબર 2qa ને શું કહેવાય ડાયપોલ મોમેન્ટ p બરાબર 2qa એ લખી દો આપણે 2qa ને શું કહેવાય ડાયપોલ મોમેન્ટ p એની કિંમત p લખી દીધા નીચેનું સ્ટેપિંગ નહીં હવે સવારે કર્યું તેમને જ્યારે બિંદુ P ઘણે દૂર હોય તો r is very greater than a બિંદુ P બહુ દૂર જતું રહે તો અંતરાળ વધી જાય બરાબર એટલે a નાના થઈ જાય અને r મોટા થઈ જાય એટલે r ની સાપેક્ષે a ને અવગણી દો એટલે a કાઢી દો તો મને શું બચે r² ની 3/2 r² ની 3/2 ઘાત 2 જતા રહે બચે r ની 3 ઘાત નીચે આવશે r ની 3 ઘાત ક્લિયર અને જે રીતના તમે અક્ષ માટે સૂત્ર મેળવ્યું હતું એ રીતના તમે વિષુવરેખા માટે પણ સૂત્ર મેળવી શકે ક્લિયર ઓકે